ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. પઠાણ જાહિદ ખાન હું તમારું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે વિડીયો ચાલુ કરતાં પહેલાં એક નાનકડી હું તમને સૂચના આપવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ધોરણ 12ની અંદર તમારું અભ્યાસ બહુ સારી રીતે થઈ રહ્યું છે. ઇકોનોમિક્સ, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ્સ હું તમારા સારી રીતે ભણાવી રહ્યો છું અને ટ્રાય પણ કરી રહ્યો છું કે સારામાં સારા રિઝલ્ટ આવે. પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ સાંભળી લેજો. ગયા વર્ષે એનાથી વધારે આપણે મહેનત કરી ચૂક્યા છે, પણ એવા જ છોકરાઓનું રિઝલ્ટ આવશે જે ડેલી બેસિસ પર ટેસ્ટ આપતા હશે અને ડેલી બેસિસ પર રિવિઝન કરતા હશે. તો જો તમે આ વસ્તુ નથી કરતા તો તમારા માટે ઘણા દુઃખદ સમાચાર છે. તમે આજથી જ બેટા મહેનત ચાલુ કરો. મહેનત વગર પરિણામ આવશે નહીં, એ વાતની તમે ખાતરી આપી શકું છું. જ્યાં સુધી તમે મહેનત નથી કરો ત્યાં સુધી તમારા રિઝલ્ટ આવશે નહીં. મહેનત કરો, વાંચો, લખો અને પરિણામ આવશે. બાકી જાહિદ સરના ભણાવી દેવાથી કંઈ બેટા પરિણામ નહીં આવે. અને જાહિદ સર નહીં, જાહિદ ભાઈ. ઠીક છે, આજની વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે શું ભણી રહ્યા છે? તો આજે આપણે ભણી રહ્યા છે ઇંગ્લિશ. શું ભણી રહ્યા છે? ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર કયો ટોપિક ભણાવો છો? તો ઇંગ્લિશની અંદર આજે હું ભણાવી રહ્યો છું પેપર પેટર્ન. સર, આ પેપર પેટર્ન કેમ ભણાવો છો? પેપર પેટર્નનો ફોટો મોકલી દો તો અમે જોઈ લઈએ. ના, હું તમને સમજાવવા માગું છું. કંઈ પાસ થઈ શકાય છે, કંઈ વધારે માર્ક્સ લઈ શકાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની અંદર ધ્યાન રાખજો. સૌથી પહેલાં તમે જોઈ શકો છો, સૌથી પહેલાં મિત્રો તમે અહીંયા સ્ક્રીનની ઉપર જોઈ શકતા હશો. શું જોઈ શકતા હશો? સ્ક્રીનની અંદર સેક્શન એ. તો સેક્શન એ આપણે સર કેટલા માર્ક્સનું છે? તો સેક્શન એ છે બેટા તમારું 18 માર્ક્સનું. થઈ ગયું 18 માર્ક્સનું સેક્શન એ. શું પૂછાશે? તો સૌથી પહેલાં ટેક્સ બેઝ તમારા ટ્રુ ફોલ્સ આવશે. જોઈ શકો છો તમને ટેક્સ્ટ બુક. પછી વોકેબ્લરી તમને બહુ જ સારી રીતે આવડી ગઈ છે, બિલકુલ ઇઝી તમે આન્સર આપો છો, એ આવશે. પછી છે આઈડેન્ટિફાય ધ ફંક્શન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એ વાળા તમને આવડે જ છે. પછી આગળ જુઓ, રિસ્પોન્ડિંગ ધ ક્વેશ્ચન ઓફ ધ ક્લુ. તમને ક્લુ આપેલું હોય એના રિગાર્ડિંગ તમારે આન્સર આપવાનું રહેશે. આગળ જુઓ, રિકન્સાઇન અપ્રોપ્રિએટ ક્વેશ્ચન, એટલે જે તમારું અપ્રોપ્રિએટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન બનાવવાનો છે, એ ટોપિક છે. આગળની સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીની અંદર તમારા પૂછાશે રીડિંગ કોમ્પ્રિહેન્શન. હવે રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર સર અમને શું યાદ કરવાનું? રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર ટેન્શન ના લેતા, જાહિદ સરની વિડીયો છે આપણા પાસે. જાહિદ સર છે તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારા બધા જ રીડિંગ કોમ્પ્રિહેન્શનના લેફ્ટ વિંગના જેટલા પણ પેરેગ્રાફ છે એ હું ઇન શોર્ટ વિડીયોની અંદર કરાવવાનો છું. પછી છે શોર્ટ નોટ. આ એક જ ટેક્સ્ટ બુકમાંથી ટોપિક છે અને એના માટે આખું વર્ષ આપણે ખાલી ટેક્સ્ટ બુક કરીએ, કશું કામનું નહીં, ભૂલી જવાનું. ટેક્સ્ટ બુકના જમાના ગયા. ગ્રામર પર ફોકસ રાખો. પછી આવે છે તમારા યુઝ ઓફ વોકેબ્લરી આવી ગઈ. પછી જુઓ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે જ. પછી સેક્શન સી. તો સેક્શન સી છે 21 માર્ક્સનું અને એની અંદર ગ્રામર પણ વધારે છે. તો સૌથી પહેલાં આવે છે સમરી રાઇટિંગ. જો સમરી રાઇટિંગ શું છે? તમે પિક્ચર જોવા ગયા, હવે પિક્ચર 3 કલાકની હતી, હવે તમે તમારા ફ્રેન્ડને જ્યારે કહેશો એ પિક્ચર તમે 15 મિનિટ 10 મિનિટ પતાવી દેશો, એવી રીતે. પછી આગળ છે કોમ્પ્રિહેન્શન, કરંટનું ન્યૂઝપેપરનું આવશે. પછી આવે છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. પેરેગ્રાફ એકવાર શીખી લેવાના, એના પરથી આન્સર બધા જ છે, વાત પૂરી. પછી સેક્શન ડી. તો સેક્શન ડીની અંદર આવે છે રિપોર્ટેડ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ઘણા છોકરાઓને ટેન્શન હોય, સાહેબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ના આવે. એટલે તું ટેન્શન લેશો, કશું નહીં આવડે. પોઝિટિવ અપ્રોચ રાખો, પોઝિટિવ અપ્રોચ. પછી આગળની વાત છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરા કરવાના. પછી આવે છે સિન્થેસિસ, સિનોનિમ્સ, સમાનાર્થી શબ્દો એવા. પછી આવે છે એડિટિંગ એટલે તમારે પેરેગ્રાફ આપ્યો હશે એને એડિટ કરવાનું. એડિટિંગમાં તમે એક્સપર્ટ છો. પછી આવે છે ઇન્ફોર્મેશન ડેટા. એવી રીતે આપણે ઇકોમાં ગ્રાફ ડ્રો કરીએ છીએ, એવી રીતે ગ્રાફ આવશે, એ ગ્રાફ ઉપરથી તમને આન્સર આપવાના છે. ઠીક છે. પછી આવે છે પેરેગ્રાફ રાઇટિંગ, એટલે તમારે એક એસે લખવું પડે. યુ હેવ ટુ રાઇટ અ એસે. દેન આવે છે તમારા પેરેગ્રાફ. પછી આવે છે સ્પીચ રાઇટિંગ. પછી આવે છે ઈમેલ. પછી આવે છે એપ્લિકેશન. આપણે સર સ્પીચ અને એપ્લિકેશનમાંથી શું લખવાનું? બેસ્ટ કહું છું, બેસ્ટ એપ્લિકેશન હું એવી શીખવાડીશ ને કે તમે લાઈફ ટાઈમ યાદ રાખશો, ભૂલવા નહીં દઉં. હું કહું છું, બીજા શિક્ષકોએ કોઈ ડાઉટ હોય તો કહો, હું એવું ભણાવીશ કે તમને કોઈ ડાઉટ જ નહીં રહેવા દઉં. ઠીક છે. આટલું આજના વિડીયોઝ માટે આપણે રાખીએ છીએ. બાકી આપણે મળીએ છીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખો, અભ્યાસમાં
અભ્યાસમાં ધ્યાન રાખો અને આગળ વધતા રહો તેવી મારી આશા.